બિસ્માર હાલતમાં આવેલા પાવાપુરી બારોઈ મુખ્ય માર્ગનું તાત્કાલિક નવીનીકરણ કરી સીસી રોડ બનાવવા માંગ ઉઠી. મુન્દ્રા બારોઈ વિસ્તારની અંદાજિત 15 જેટલી સોસાયટીઓમાં વસવાટ કરતા આશરે 10,000થી વધુ રહેવાસીઓએ પાવાપુરીથી બારોઈ ગામને જોડતા મુખ્ય માર્ગની અત્યંત બિસ્માર હાલત અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે સંબંધિત તંત્રને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે આ મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં છે. સમગ્ર રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, ડામર સંપૂર્ણપણે ઉખડી ગયો છે અને અનેક સ્થળોએ કપચી બહાર આવી ગઈ છે. ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન માર્ગ પર પાણી ભરાઈ જવાથી ખાડાઓ દેખાતા નથી, જેના કારણે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. વૃદ્ધો, મહિલાઓ, વિદ્યાર્થીઓ તેમજ દ્વિચક્રી વાહન ચાલકોને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, ખેડૂતો, દૂધ ઉત્પાદકો, વેપારીઓ તેમજ સરકારી અને ખાનગી વાહનોની અવરજવર રહે છે. ઉપરાંત એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય તાત્કાલિક સેવાઓને પણ ખરાબ માર્ગના કારણે સમયસર પહોંચવામાં મુશ્કેલી પડે છે, જેના પરિણામે સામાન્ય જનજીવન, શિક્ષણ, કૃષિ, વેપાર અને આરોગ્ય સેવાઓ પર પણ ગંભીર અસર પડી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. અને પાવાપુરને જોડતો રોડ જે છે એના પ્રશ્ન માટે અમે આવ્યા છીએ. 3 વર્ષથી રોડની કન્ડિશન આ જ રીતના છે અને આ વખતે કહેવામાં આવે છે કે તો થઈ જશે, 2-4 મહિનામાં બની જશે, પણ 3 વર્ષથી એવી જ હાલત છે. બહુ જ કન્ડિશન ખરાબ છે. રેગ્યુલરમાં એટલી ધૂળ અને ડસ્ટ ને પથ્થર ને મોટી ગાડીઓ નીકળે છે તો એ બધી બહુ તકલીફ કરે છે. અને આ કીચડ અત્યારે અને ખાડા એટલા છે કે આપણે કોઈ પણ એમ્બ્યુલન્સ કે એવી એમરજન્સી એ બધું જવું હોય તો એ તકલીફ પડે અને છોકરાઓ, લેડીઝોને આવતા જતા બહુ તકલીફ પડે એવી કન્ડિશન છે. આપને ખ્યાલ જ હશે, મુખ્ય માર્ગ છે 20 કોલોનીઓ, એ રોડ ઉપર 20 થી 25 કોલોનીઓ છે, 15,000 માણસોને એનાથી તકલીફ થાય છે. બહુ જ બિસ્માર હાલત છે એ પગે પણ ચાલી શકાતું નથી સાહેબ. અને દુકાનોવાળાની દુકાન આગળ કોઈ ધંધા માટે બેઠા છે, દુકાનોના ભાડા એટલા છે, એ લોકોને કોઈ ગ્રાહક આવવા તૈયાર નથી. ત્યાં કને આખું કીચડ જ એકદમ છે અને રેગ્યુલરમાં ધૂળ ડસ્ટ એટલી ઉડે કે બેસવું એ મુશ્કેલ થાય એ રોડ ઉપર. એવી કન્ડિશન છે. 3 વર્ષ થઈ ગયા સાહેબ. અરે હમણાં 3 દિવસ એટલો કીચડ રહ્યો. હવે અમે જરાક ઓલું કર્યું તો જરાક સાફ સફાઈ કરી છે, પણ વ્યવસ્થિત સાફ સફાઈ નથી. આપણે એક લેયર મારવાના છીએ. 2 ગાડી આપણે ત્યાં પથર્યા છીએ, બીજી 5-6 ગાડીઓ આવશે. એક લેયર થ્રુ આઉટ આપણે મારી દઈશું કે નેક્સ્ટ જ્યારે વરસાદ આવે ને આવા પથ્થર નાખો સાહેબ. આ તો એવા પથ્થર મોટા ના થાય, આ તો તકલીફ થાય છે. મોટા પથ્થરમાં તકલીફ થાય. એ તો આ દુકાનના નાખે જેડી કપચી આવે છે ને એગ્રીગેટ ની ઈ નાખ્યા મોટા ના થાય સાહેબ. આ દુકાનના જ નાખે. અને એક તમારો માણસ હોય ને એને રાઉન્ડ મારવાનો. સાથે આ બોલતા કોઈ ના બોલો પ્લીઝ. રહેવાસીઓએ વધુમાં જણાવ્યું છે કે અગાઉ પણ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી અને અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી. માત્ર કામચલાઉ સમારકામથી સમસ્યાનો સ્થાયી ઉકેલ મળતો ન હોવાથી સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આથી સ્થાનિક નાગરિકોએ તંત્રને નમ્ર પરંતુ દ્રઢ અપીલ કરી છે કે માર્ગનું તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરાવી તેની તકનીકી તપાસ કરવામાં આવે અને નવી મંજૂરી હેઠળ સમગ્ર માર્ગનું સીસી રોડ તરીકે પુનઃનિર્માણ અથવા નવીનીકરણ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે. આ કામગીરી પૂર્ણ થતાં હજારો નાગરિકોને સુરક્ષિત, સરળ અને સુવિધાજનક અવરજવરનો લાભ મળશે તેમજ અકસ્માતોની સંભાવનામાં નોંધપાત્ર ઘટાડો થશે. સ્થાનિકોએ લોકહિતને ધ્યાનમાં રાખીને આ રજૂઆતને પ્રાથમિકતા આપી વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરી છે. શિરાજ મલિક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. જય હિન્દ દોસ્તો, હાલ અમે આરએનડી ઓફિસમાં છીએ અને આ ઓફિસની વાત કરું તો મુન્દ્રાનો સૌથી ખરાબ રસ્તો કયો આપ કોઈને પણ પૂછો એટલે તમને 100% કહેશે કે બારોઈ પંચાયત પાસે આવેલો રોડ. કારણ કે મુન્દ્રા વિકસિત છે અને મુન્દ્રાનું નામ આવતું ત્યારે લોકો કહેતા છે કે આ કચ્છનું પેરિસ કેવું હશે, પરંતુ જો તમે બારોઈ જાઓ તો તમને એમ થાય કે આ શું હાલત છે. પરંતુ આજે ત્યાં રહેતા રહીશો જાગૃત છે અને ઓફિસે જ્યારે આવે ત્યારે મારે જાણવું છે સાહેબ કે કેટલી હાલત, કારણ કે છેલ્લા 2 વર્ષથી હાલત છે તમારી અને કહેવામાં આવે છે કે રોડ પાસ થઈ ગયો છે, ત્યારે આપ સાહેબ પાસે કે સાહેબ આપણે શું બાંયધરી આપી અને આપણે શું રજૂઆત છે? અમારી એવી રજૂઆત છે કે બારોઈ રોડથી પાવાપુરીને જોડતો મુખ્ય રોડ એ છેલ્લા 3 વર્ષથી બહુ જ દયનીય સ્થિતિ છે એની. અને ત્યાં બાળકોને
લેડીઝોને આવવા જવામાં બહુ જ વધારે તકલીફ પડે છે અને છેલ્લા 3 વર્ષથી જ કન્ડિશન છે. રોડમાં દયનીય સ્થિતિ છે, બહુ ખાડા છે, કીચડ વરસાદમાં ચાલુમાં આપણે ત્યાં એટલું ડસ્ટ ધૂળ મીઠી ઉડે છે અને ઇમરજન્સી જે પણ વ્હીકલ હોય એને જવામાં તકલીફ પડે, સાધનો નીકળવામાં તકલીફ થાય છે, માણસોને બહુ હેરાનગતિ છે. ત્યાં 3 વર્ષથી આપણે બાંયધરી મળે છે કે થઈ જશે, પણ હજી સુધી કાંઈ નિકાલ આવ્યો નથી. સાહેબ, ખાસ કરીને અગર એ વિસ્તારનો વિકાસ થયો છે તો એ રોડ થકી થયો છે અને એ રોડ ત્યારબાદ બન્યો નથી. હાલ વરસાદ ખૂબ ઓછો પડ્યો છે મુન્દ્રામાં. જો આટલા વરસાદમાં આ પરિસ્થિતિ તો અવિરત વરસાદ પડશે તો શું હાલત થશે ત્યાંની? આ ગયા વરસાદમાં આવી જ હાલત હતી અને એ રોડ પાવાપુરીથી આપણે બારોઈ રોડમાં કમસે કમ 25 કોલોનીઓ, 25 થી 30 મોટી કોલોનીઓ આવે છે. 15 થી 20 હજાર માણસોને ત્યાં અવર જવર હોય છે. એ બધા હેરાન થાય છે અને જો વરસાદ પડશે તો ત્યાં નીકળવું પણ ભારી પડી જશે. રોડની કન્ડિશન બહુ ખરાબ છે અને બધાને ખ્યાલ છે. છેલ્લા 3 વર્ષથી વાયદાઓ થાય છે, ચૂંટણી આવે એટલે બધા કહી જાય છે કે ભાઈ આ થઈ જશે અને કાંઈ થતું નથી. 3 વર્ષ થઈ ગયા. અંદરથી શું આપને જવાબ મળ્યો? જવાબ અંદરથી આરએનબીમાં અમે અત્યારે આવેદન દેવા આવ્યા હતા, ત્યાંથી અમને રિસ્પોન્સ મળ્યો છે કે આ નવરાત્રિ દિવાળી સુધી 4 મહિનામાં રોડ બની જશે. 7.5 મીટરનો રોડ પાસ થયો છે, 5.5નો થયો તો 7.5નો કરવાનો છે, થઈ ગયું છે. હવે ટેન્ડર પ્રક્રિયા બાકી છે, તો આગલા 3 થી 4 મહિનામાં રોડ બનીને તૈયાર થઈ જશે. આ સ્વયંભૂ અમે બધા ભેગા થયા છીએ, વેપારીઓ અને આસપાસના રહીશો, બધી કોલોનીઓના. કોઈ રાજકીય કોઈ પક્ષ કે કોઈ જોડાયેલું નથી આમાં, બધા સ્વયંભૂ આવેલા છે. મીડિયાના માધ્યમથી શું મેસેજ, જે પણ પ્રતિનિધિ છે, જે સરકારના અધિકારી છે, શું મેસેજ આપશો? સરકારના અધિકારીઓને અમે અત્યારે આવેદન આપ્યું છે. ઘણા ભાઈઓનું કહેવું એવું હતું કે આપણે આ રીતના તો ઘણા ટાઈમથી રજૂઆતો કરી છે અને બધું કીધું પણ કાંઈ થતું નથી. આપણાને હરેકવાર કહેવામાં આવે છે કે થઈ જશે. ઘણીવાર ધારાસભ્યશ્રી અને ઘણા બધા જે પણ અધિકારીઓ છે એ બધાએ કહી ગયા છે, પણ થયું કાંઈ નથી. એટલે બધાનું કહેવું હતું કે આપણે રોડ રસ્તો બંધ કરીએ, પણ આપણે એવું કર્યું નથી. એકવાર આપણે કીધું જઈ આવીએ અને શું રિસ્પોન્સ મળે છે. જો હવે અમને દિવાળીનો ટાઈમ આપ્યો છે, જો દિવાળી ઉપર રોડ નથી બનતો તો પછી જવાબદાર બધા આરએનબી અને અહીંયાના બધા જે સત્તા પક્ષના જે નેતાઓ ને બધા છે એ લોકો જવાબદાર રહેશે. ખૂબ સારી વાત કરીને હું ખરેખર રહીશોને સલામ કરું છું, કારણ કે શાંતિપૂર્વક સાહેબને સમજાયું કે સાહેબ અમારી હાલત છેલ્લા 2 વર્ષથી આવી છે, પરંતુ સાહેબે પણ એમને જવાબ આપ્યો. કારણ કે તમે કોઈ પણ પક્ષને મત આપતા હો, પરંતુ તમને જો તકલીફ પડતી હોય તો બોલવું જરૂરી છે. કહેવાય છે કે ઉસૂલો પર આંચ આए तो टकराना જરૂરી है और जिंदा हो तो फिर जिंदा नजर आना જરૂરી है. મારી સાથે બાપુ આવો અહીં અને સમગ્ર શું સમસ્યા છે, કારણ કે હું આપની પણ સાથે પણ ચર્ચા કરી છે. એ રોડ ક્યારે બનશે અને અંદરથી સાહેબ શું મેસેજ આપી રહ્યા છે? સાહેબે અમને એવો મેસેજ આપ્યો છે કે દિવાળી પહેલાં ખાતરી આપું છું કે તમારો રોડ કમ્પ્લીટ 7 મીટરનો રોડ અમે બનાવી આપશું. હાલ પરિસ્થિતિ શું છે ત્યાંની? અત્યારે બહુ ગંભીર પરિસ્થિતિ છે, જ્યાં પગે હાલી નથી શકાતું. જો છોકરાઓ એક્ટિવા લઈને જાય છે, બાજુમાં મોટી 4 વ્હીલર કે લઈને નીકળે છે, તે નીચે પડી જાય છે. એવી ફૂલ ખરાબ પરિસ્થિતિમાં રોડ છે. અત્યારે મુન્દ્રામાં એવી જગ્યાએ રોડ બન્યા છે કે જ્યાં નદીઓ છે, જ્યાં કોઈ અવર જવર નથી, ત્યાં રોડ બની ગયા છે, પરંતુ તમારા વિસ્તારમાં હજી રોડ બન્યો નથી. ત્યારે સરકારને શું આપ મેસેજ આપવા માંગશો, જે પણ આમાં જોડાયેલા છે એ લોકોને? સત્તા પક્ષ જે જીતેલા છે એમને અમે એવું કહેવા માંગીએ છીએ કે ખરેખર આટલી જનતા રહેશે તો સૌથી વધારે ફર્સ્ટ પ્રાયોરિટી એ રોડની હોવી જોઈએ. અત્યારે નદીમાં પણ આરસીસી રોડ બની જાય છે, તો અહીંયા કેમ આરસીસી રોડ નથી બનતો? रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.